અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। બાપુનગરની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી। શ્યામ શિખર પાસેની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં એક યુવકનું મોત થઈ ગયું। યુવકને હાર્ટ એટેક આવ્યો છે કહી ઓપરેશન કરી નાખતા મોતનો આરોપ લાગ્યો। હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો। શહેર કોટડા પોલીસે હાલ તો આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા યુનુસ ગાઝી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। યુનુસ, શું છે સંપૂર્ણ મામલો અને અત્યારે શું છે સ્થિતિ? અરવિંદભાઈ પરમાર નામનો જે 47 વર્ષીય યુવક હતા, તેઓને હૃદયમાં તકલીફ હોવાને કારણે તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસના અંતે ઓપરેશન કરવું પડશે તેવું લાગતા તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। જે હૃદયની કેટલીક જે નળીઓ બ્લોક હતી તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું, જેમાં એક નળી છે 100% બ્લોક હતી તેવું માલુમ પડ્યું હતું। અને બાદમાં ચાલુ સારવાર દરમિયાન અરવિંદભાઈ પરમારનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ અને તબીબો વિરુદ્ધ બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને તેઓના કારણે આ અરવિંદ પરમારનું મોત થયું હોવાનો જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરિવારજનોએ ફરિયાદ કર્યા બાદ અન્ય જે પરિવારજનો તથા જેઓ તેઓના સગા સંબંધીઓ અને આસપાસના લોકો ટોળા એકત્ર થયા હતા। બનાવની જાણ થતા શહેર કોટડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે હોસ્પિટલ ખાતે અને હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તેમાં કેટલું તથ્ય છે। જે હોસ્પિટલના જે સંચાલકો છે અને તબીબી ટીમ છે તેઓની પણ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અને તેમાં જે ઓપરેશનમાં કોઈ બેદરકારી નહીં હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે, છતાં પણ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। મેડિકલ પેપર તથા જે અન્ય બાબતો છે તેની ચકાસણી કરી રહી છે અને જો પરિવારજનો જે આક્ષેપ કરી રહ્યા છે તેમાં જો કોઈ તથ્ય જણાશે તો આગળની કાનૂની કાર્યવાહી થઈ શકે છે। બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો બાપુનગરની આ કાકડિયા હોસ્પિટલ કે જે વિવાદમાં આવી ગઈ છે, યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીને ઓપરેશન કરી નાખ્યું અને ત્યારબાદ આ યુવકનું મોત થઈ ગયું તેવો આક્ષેપ અત્યારે પરિવારજનો લગાવી રહ્યા છે। શહેર કોટડા પોલીસે આ સમગ્ર મામલે અત્યારે તપાસ છે એ શરૂ કરી છે કે શું ખરેખર ડોક્ટરની કોઈ બેદરકારી હતી કે કેમ કે પરિવારજનો અત્યારે આ હોસ્પિટલના તબીબો પર આક્ષેપ લગાવી રહ્યા છે। કાકડિયા હોસ્પિટલમાં જે રીતે આ યુવકનું મોત થયું ત્યારબાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। એ દ્રશ્યો પણ ટીવી9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે તમામ લોકો તે એકઠા થઈ ગયા હતા। પરિવારજનો અને તબીબો સામે તેમણે અનેક આક્ષેપો કર્યા છે। હોસ્પિટલમાં આ યુવકનું મોત બાદ પરિવારજનો તેઓ રોષે ભરાયા હતા, તેમને હોબાળો કર્યો અને તાત્કાલિક તેઓ હોસ્પિટલ પણ સમગ્ર પરિવારજનો પહોંચી આવ્યા હતા। બાપુનગરની કાકડિયા હોસ્પિટલ હવે વિવાદમાં આવી છે કે જ્યાં એક યુવકનું મોત થતા અનેક સવાલ